મહીસાગરમાં ડમ્પિંગ સાઇટ મુદ્દે યુવરાજસિંહ જાડેજા મેદાને આવ્યા છે। બાલાસિનોરના જમિયતપુરામાં લાલ પાણી મુદ્દે ગ્રામજનોને મળ્યા હતા। ડમ્પિંગ સાઇટથી ભૂગર્ભ જળ પ્રદૂષિત હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। કુવા બોરમાં લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી, ત્યારે જીપીસીબીની ટીમ પણ ત્યાં પહોંચી હતી। પાણીના સેમ્પલ લેવાયા હતા। યુવરાજસિંહ જાડેજાએ જીપીસીબી ટીમ સાથે ચર્ચા કરી હતી। 15 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ગાંધીનગર સુધી લડતની ચીમકી ઉચ્ચારી છે। આજુબાજુના 29 ગામ આના કારણે પ્રભાવિત થયા છે અને આ જે પ્રભાવિત ગ્રામો છે તેને આજે અમને જે ફરિયાદ કરી, ફરિયાદના આધારે જ્યારે અમે ગ્રામજનોના કુવાની મુલાકાત લીધી ત્યારે કુવાની અંદર પણ લાલ પાણી આવી રહ્યું છે અને બીજી અન્ય જગ્યાઓ છે ત્યાં પણ અમે જ્યારે સ્થળ તપાસ કરી ત્યારે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે અને જમીનનું પાણીનું પ્રદૂષણ વધી રહ્યું છે। આજે જીપીસીબીના અધિકારી જે આરઓ જે છે આ વિસ્તારના એ રાણા સાહેબે જે ઉપસ્થિત થયા હતા તેને અલગ અલગ સેમ્પલો લીધા છે। હવે સેમ્પલોના માધ્યમથી એ જોવાનું રહ્યું કે ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલવામાં ન આવે।